લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભાવનગરના રાજવી પરિવાર પણ મતદાન કરવા માટે થઈને પહોંચ્યા છે। આપણે યુવરાજ ઝવેરસિંહ સાહેબ સાથે આપણે સીધી જ વાત કરીશું। સાહેબ મતદાન કર્યું છે, શું કહેશો? ભાવનગરના તમામ નગરજનોથી એક અપીલ કરીશ કે મોટી સંખ્યામાં આવીને આપનું મત આપો। આપણે તમામ ભાવનગરના નગરજનો આપણું ગૌરવશાળી ઇતિહાસનો બહુ ગર્વ છે આપણને, તો આપણે આપણી જવાબદારી પણ નિભાવવી પડે। અગર સૌ પ્રથમ લોકશાહી અહીંયાથી શરૂ થઈ હતી મહારાજા સાહેબને લઈને, તો આપણી જવાબદારી બને છે કે જઈને આપણે મત આપીએ। આજે સરકાર જે પણ આવશે ભવિષ્યમાં એ નગરજનોના હાથમાં છે, તો નમ્ર અપીલ એ છે કે આપ મોટી સંખ્યામાં જાઓ અને આપનું મત આપો। સાહેબ છેલ્લો પ્રશ્ન, યુવાનો માટે થઈને શું સંદેશો રહેશે આજના દિવસે? જેમ અત્યારે કીધું, મોટી સંખ્યામાં જાઓ, આપનું મત આપો અને એવા ઉમેદવારનું આપનું મત, કિંમતી મત આપો જે આપને લાગે છે આપને ભવિષ્યમાં રોજગાર આપી શકે, આપની અન્ય સુવિધાઓ આપના શહેર માટે, જિલ્લા માટે આપી શકે। આ ચોક્કસથી તો ભાવનગરના યુવરાજ ઝવેરસિંહ સાહેબનું પણ સ્પષ્ટ કહેવું છે કે લોકો છે તે વધારેમાં વધારે મતદાન કરે। તેમની અપીલ પણ એવી જ કહેવામાં આવી છે કે લોકો છે તે સૌથી વધારે મતદાન કરે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।